चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. આત્મા કેવો છે? આત્મા અનંત ગુણથી ભરેલો કોઈ અપૂર્વ તત્વ છે. એ અનુપમ તત્વ છે, જેને જગતમાં કોઈની ઉપમા લાગુ પડતી નથી. કોઈ જળ તત્વ કે કોઈ બહારના દેવલોકે ચક્રવર્તીના પદ જેને કોઈ જાતની ઉપમા નથી લાગુ પડતી, એવું ચૈતન તત્વ એ ચમત્કારી અનુપમ તત્વ છે. એનો કોઈ આનંદ જુદો છે, એનું જ્ઞાન જુદું છે, મહિમાવંત પદાર્થ છે, શાશ્વતો છે. એ આત્મા કોઈ જુદું તત્વ છે, અપૂર્વ તત્વ છે, કોઈ જગતથી જુદો છે. દુનિયા જે જગતમાં દેખાય છે એનાથી જુદું જ તત્વ છે. એની સ્વાનુભૂતિ કરે તો જ એ ઓળખાય એવો છે. પેલા વિચારથી નક્કી કરે કે આત્મા કેવો છે. એનો સ્વભાવ જ્ઞાન લક્ષણથી ઓળખાય છે. એનું જ્ઞાન લક્ષણ મુખ્ય છે. બાકી અનંત ગુણથી ભરેલો અગાધ તત્વ છે. એ તત્વ એ પોતે પ્રતીત કરીને વિચાર કરીને અંદર સ્વાનુભૂતિમાં એનો અનુભવ થાય એવો કોઈ અપૂર્વ અનુપમ પદાર્થ છે. એની મહિમા કરે તો જ આગળ જઈ શકે છે. ચક્રવર્તીના પદો જેની આગળ બધા બહારના પદો એની આગળ ફિક્કા છે. એક આત્મપદ એ શ્રેષ્ઠ અને સારભૂત છે. એ જ રસમય છે. બીજું બધું નિરસ, જગતના બધી વસ્તુ નિરસ અને ફીકી છે એની પાસે. એવો એ અનુપમ તત્વ છે. આચાર્યદેવ કે છે અમે અંતરમાં જાય, અમે આત્મા સિવાય અમને બધું બહારનું બધું તુચ્છ અને ફીકું લાગે છે. એક આત્મા જ સર્વોપરી તત્વ, ઉર્ધ્વ એક તત્વ જ સર્વશ્રેષ્ઠ સતતમ અનુભવ, અમે જેને નિરંતર અનુભવીએ છીએ એ તત્વ સર્વથી શ્રેષ્ઠ છે. એવું અનુપમ તત્વ છે. ક્રમબદ્ધમાં કઈ રીતે ઘટાય છે? વર્તમાનનો પુરુષાર્થ ભાવિના ક્રમબદ્ધમાં પરિણામો તો ન જ હોય. અહીંયાથી પ્રાર્થનામાં લઈ જાય એવા સંયોગો આવે કે જે વર્તમાનનો આ તરફનો જે પુરુષાર્થ છે એનાથી વિપરીત ક્રમબદ્ધ હોય એવું તો ન જ બને. જે જાતનો પુરુષાર્થ હોય એવી જાતનું એનું ક્રમબદ્ધ હોય, એવી જાતની એની વર્તમાન રુચિ છે. આત્મા તરફની જેની રુચિ છે, જેને જ્ઞાયકની પ્રીતિ છે, જ્ઞાયક જ જોઈ છે, બીજું કાંઈ જોતું નથી. આ શરીર જુદું, આત્મા જુદો, ભેદ જ્ઞાન કરવાની જેની ભાવના છે, વિભાવ ઉપરથી જેની રુચિ છૂટી ગઈ છે, લૌકિક બધા કાર્ય ઉપરથી જેની રુચિ છૂટીને એક આત્મા લોકોત્તર જે આત્મા અલૌકિક છે એની ઉપર જેની રુચિ લાગી છે એ જ મારે જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. એ જ્ઞાયકમાં જ બધું સર્વસ્વ જેને લાગ્યું છે. એવા ભેદ જ્ઞાનો જેને પ્રયાસ કરવાની રુચિ જિજ્ઞાસા છે, એવા પુરુષાર્થ જે વર્તમાન કરે છે એનું ક્રમબદ્ધ એને અનુકૂળ જ હોય. એનું ક્રમબદ્ધ વિપરીત હોય જ નહીં. કે પુરુષાર્થ નાયક તરફનો કરે અને એનું ક્રમબદ્ધ સંસાર તરફનો એમ બની શકે નહીં. જેની રુચિ જ્ઞાયક તરફને એના ક્રમબદ્ધમાં જ્ઞાયકની જ પરિણતિ હોય, એનાથી જુદું ક્રમબદ્ધ હોય જ નહીં. કોઈ એમ વિચાર કરે કે જ્ઞાયકની તો રુચિ છે પણ ક્રમબદ્ધ બીજું હશે તો એમ બની શકે નહીં. માટે જ્ઞાયકની રુચિ, જ્ઞાયકનો પુરુષાર્થ તું કર તો તારું ક્રમબદ્ધ એવી જ રીતે પરિણમેલું હોય છે. માટે ક્રમબદ્ધની ચિંતા કરવી નહીં, પોતે પુરુષાર્થ કરવું. પુરુષાર્થ કરે એનું ભાવિનું ક્રમબદ્ધ નાયક તરફનું જ હોય છે.
એ વર્તમાન જે પુરુષાર્થ કરે છે જ્ઞાયક તરફનો, એનું ક્રમબદ્ધ એવી જ જાતનું પરિણમેલું હોય છે. વર્તમાન સત છે તો જ્ઞાયક પોતે સત જ છે, પણ વર્તમાન પોતે પુરુષાર્થ જ્ઞાયક તરફનો કરે તો એનું ક્રમબદ્ધ એવું જ હોય છે. જેવો પુરુષાર્થ એવું જ એનું ક્રમબદ્ધ હોય છે. જે એમ કે શું કરી ક્રમબદ્ધમાં જે થવાનું હશે એ થશે, એ વાત ખોટી છે. જેવો પુરુષાર્થ એવું એનું ક્રમબદ્ધ. ક્રમબદ્ધને જોવા જવું પડતું નથી, ક્રમબદ્ધની ચિંતા કરવી પડતી નથી કે ક્રમબદ્ધ કેમ હશે અને શું થશે, એ ભવિષ્યની ચિંતા કરવી પડતી નથી. ક્રમબદ્ધને ક્યાંય જોવા જવું પડતું નથી, ક્રમબદ્ધને પૂછવા જવું પડતું નથી. પોતે જ્ઞાયક તરફનો પુરુષાર્થ કરે તો એનું ક્રમબદ્ધ એવું જ હોય છે, એને સંબંધ જ હોય છે. જે આત્માને શુદ્ધાત્માને ઓળખે એની શુદ્ધ પર્યાયો પ્રગટે છે. જે આત્માને અશુદ્ધ એકત્વ બુદ્ધિ તરફનો જેને રસ છે, એકમેક માને છે, એને અણશુદ્ધ એ અશુદ્ધ આત્માની પ્રાપ્તિ એને થાય, અશુદ્ધ પર્યાયો થાય છે. જે જ્ઞાયક તરફનો જેને શુદ્ધાત્મા તરફનો એની શુદ્ધ પર્યાયો પરિણમે છે. પોતે ધીરજથી વિચાર કરીને પુરુષાર્થ કરી જિજ્ઞાસાથી ભાવનાથી જે જ્ઞાયક તરફનો પુરુષાર્થ કરે તો એને ક્રમબદ્ધની ચિંતા કરવાની જરૂર નથી. ક્રમબદ્ધ બહારમાં એક પૂર્ણ પાપનો જે ઉદય આવવાનો આવે છે એ પોતે ફેરવી શકતો નથી. બહારનો પૂર્ણ ઉદય આવવાનો હોય તો પૂર્ણ આવે પાપનો, શરીરને રોગ નિરોગ ધન વગર ધન એ જે બધું આવે છે એ પૂર્ણ પાપને, એમાં પોતે ફેરફાર કરી લે. નાયક તરફની રુચિ કરવી, પુરુષાર્થ કરવો એ ચૈતન્યની પરિણતિના હાથમાં છે. પછી કેટલો પુરુષાર્થ ઉપડે એની જેવી પરિણતિની ગતિ એવી હોય થાય છે. બાકી એની ક્રમબદ્ધની ચિંતા કરવાની જરૂર નથી. જે પોતે જ્ઞાયકને ઓળખે પુરુષાર્થથી, ભેદ જ્ઞાન કરે તે પુરુષાર્થથી, હું જ્ઞાયક છું, ભેદ જ્ઞાનની ધારા પ્રગટે પુરુષાર્થથી, આગળ જાય પુરુષાર્થથી, સ્વાનુભૂતિની પરિણતિ પુરુષાર્થ, લીનતા થાય પુરુષાર્થથી, બધું એનાથી થાય છે. કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થની પરિણતિ હોય છે. એ પ્રમાણે એની પર્યાયો પરિણમે છે. એના પુરુષાર્થની ગતિ, એનું બળ જે કામ કરે એવી જાતની એની પર્યાયો પરિણમે છે. એને અનુકૂળ એટલું ધીમું થાય, જેટલી તીવ્રતા એટલું જલ્દી થાય. મંદ તીવ્ર એ બધું ચૈતન્ય પરિણતિના હાથમાં છે. ઉપયોગી કરતા બુદ્ધિ છોડાવવા માટે છે. હું પરનું કરી શકું છું અને મારાથી બધું થાય છે એવી જે એની બુદ્ધિ છે છોડાવવા માટે. જે પર પદાર્થનો ફેરફાર પોતે કાંઈ કરી શકતો નથી. જેમ થવાનું એમ થાય છે કે હું બીજાનું સારું કે ભલું કે શરીરના ફેરફારો કે બહારના ફેરફારો કાંઈ કરી શકતો નથી. પોતાની ચૈતન્ય પરિણતિની અંદર પોતે પોતાની સ્વભાવ તરફ પોતાના પુરુષાર્થની ગતિ થાય. એમાં જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય જે એને યોગ્ય પર્યાયો પ્રગટવાની હોય તે પ્રગટે છે. એ હું પ્રગટાવી દઉં. આ એની એક સર્વગુણાસ્તે સમ્યક દર્શન, પોતે પોતા તરફ વળ્યો પુરુષાર્થથી, એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર બધી જે પર્યાયો પ્રગટે છે એ સ્વયં પરિણમે છે. એટલે અમુક નિર્મળતા વિશેષ એની સ્વયં પરિણમે છે.
એ પોતે પોતાના વિકલ્પથી પરિણામ આવતો નથી. પુરુષાર્થની ગતિ પોતા તરફ થાય, બધું સ્વયં પરિણમે છે. એટલે એ પોતાને કર્તૃત્વ બુદ્ધિ છોડાવવા માટે ક્રમબદ્ધ છે. પોતે નાયક છે. એમાં પુરુષાર્થ છોડાવવા માટે ક્રમબદ્ધ નથી. પુરુષાર્થ કરવા માટે છે, અને એમાં કર્તા બુદ્ધિ તોડવા માટે, નાયક થવા માટે છે. તું નાયક છું, જોયા કરે. તારું કર્યું કાંઈ થતું નથી, તું નાયક છું. જ્ઞાતા થવા માટે છે. અનુજ કહેતા હતા નાયક થઈ જા, બસ એમ જ છે. જ્ઞાતા થવાનું, અકર્તા થવા માટે છે. પુષ્ટિ કરવા માટે, પુરુષાર્થ ને મંદ પાડવા માટે નહીં. જેમ થવાનું છે એમ થશે. તું સમજ્યું જ નથી એમ જે કે જેને નાયક પ્રગટો એને જ ક્રમબદ્ધ છે એમ કહેતા. નાયક પ્રગટો એને જ ક્રમબદ્ધ છે, બીજા નથી એમ જ કહેતા. જે જ્ઞાતા થયો એને જ ક્રમબદ્ધ, બીજાને નથી એમ જ કહેતા. विकल्प में नहीं हो ऐसा निर्णय करना, निर्णय करे पर नायक सहज रहना. विकल्प से निर्णय हुआ कि हमें विकल्प भी नहीं हो तो भी निर्णय हुआ, पर ये निर्णय रूपे परिणाम होना चाहिए. निर्णय होता है. ये तो यथार्थ परिस्थिति थी. मैं नायक हूँ, मैं नायक जानने वाला हूँ, मैं ज्ञाता हूँ. ये सब जो जो विकल्प आवे मैं तो जानने वाला हूँ, मैं जानने वाला हूँ. वारे वारे भीतर से, भावना से, जिज्ञासा से, शरीर में नहीं हूँ, विकल्प में नहीं हूँ. सुबह सुबह जो जो विकल्प आवे सब मैं नहीं हूँ, मैं तो जानने वाला. वारंवार इसको अभ्यास करना चाहिए. टेल है वारंवार भीतर से मैं नायक हूँ, मैं जानने वाला. नायक कोई अपूर्व है, वस्तु में हूँ, मैं नायक हूँ. वारंवार वारंवार इसका अभ्यास करे. गोखने रूप नहीं बने, भीतर से महिमा रूप से मैं नायक हूँ. मैं नायक देव हूँ, नायक की महिमा पूर्वक मैं नायक ही हूँ. ये महिमा होना चाहिए. संयोगों की महिमा छूट जाएगी और इसकी महिमा, हाँ बस बाहर की संयोग की महिमा छूट जाए और आत्मा की महिमा, नायक की महिमा आनी है. આત્માથી જીવને તો એવું જોઈને આત્માનું પ્રયોજન હોય ત્યાં એનો વ્યવહાર પણ એવો હોય. અનંત સુસંત છે, જે સુખનું ધામ છે, જે અનંત સુખનું ધામ છે, એવું જે પોતાનું સુખધામ અનંત સુસંત છે. સંતો જેને ઈચ્છી રહ્યા છે, સંતો તે રૂપે થઈ રહ્યા છે. સુખનું જે અનંત સુખનું ધામ છે, સુખધામ અનંત સુસંત છે. દિન રાત્ર રહે તદ, દિન ને રાત જેના ધ્યાનમાં રહે છે એવા સંતો જે દિવસ ને રાત અનંત સુખનું ધામ છે એના ધ્યાનમાં દિવસ ને રાત રહે છે. એવું જે સુખનું ધામ, આત્માનું સ્વરૂપ તે સુખધામ છે. આત્મા કેવું છે? સુખનું ધામ છે, અનંત સુખનું ધામ છે. એમાં દિન રાત રહે સુસંતો, એમાં દિવસ ને રાત મુનિઓ ક્ષણે ક્ષણે એમાં વારંવાર વારંવાર દિન રાત રહે તદ ધ્યાનમય. પ્રશાંતિ અનંત સુધામય. પ્રશાંતિ એવી પ્રશાંતિ, વિશેષ શાંતિ એમાં વરસી રહી છે. પ્રશાંતિ અનંત સુધામય, અનંત સુધામય, અનંત અમૃત સ્વરૂપ છે. સુધામય જે પ્રણમો પદ તે વર્તે દે. એ પ્રણમ, એ પદ નમન કરવા યોગ્ય છે, પ્રધાન છે ને જય તે એ જય સ્વરૂપ છે. એવું જે સુખનું એ સમ્યક દર્શનમાં પ્રગટે છે, મુનિઓને પ્રગટે છે. દિવસ ને રાત જેના ધ્યાનમાં મુનિઓ વસી રહ્યા છે એ અનંત સુખના ધામમાં
એ બીજું સુખનું ધામ બહાર ક્યાંય નથી. આત્મામાં સુખનું ધામ છે, અનંત સુખનું ધામ છે, અનંત આનંદ ભરેલો છે, અનુપમ આનંદ ભરેલો છે, સુખનું ધામ. એમાં શાંતિ વસી રહે છે. પ્રશાંતિ અનંત સુધામય, અનંત સુધા. જગતમાં ક્યાંય અમૃત નથી, આત્મામાં જ અમૃત છે. એ અનંત સુધા સ્વરૂપ છે. એવા પદને હું નમસ્કાર કરું છું. એ પ્રધાન સ્વરૂપ છે, એવા જય સ્વરૂપ છે, એવા આત્માના સ્વરૂપને હું નમન કરું છું. જય સ્વરૂપ જે વર્તે છે અથવા જે પ્રધાન છે, એ આત્માની મહિમા આવી છે. કે છે હું એવા દિન રાત એવા મુનિઓ વસી ગયા, એવા હું પદને નમસ્કાર કરું છું. રહ્યા છે એવા પદને, કોઈ પદ જગતમાં શ્રેષ્ઠ નથી. દેવલોકનું પદ કે ચક્રવર્તીઓના પદ, કોઈ પદ તે પદ નથી. આ આત્માનું પદ તે જ સર્વોત્કૃષ્ટ છે. જે સુખના સુખ સ્વર, સુખ ધામ, અનંત અનંત સુખનું ધામ છે. અનંત આત્મામાં શાંતિ પ્રગટે છે, પ્રશાંતિ છે. આ સંસારની અંદર દુઃખ દાવાનળમાં મળેલો, જેમાં જે શાંતિનો કાંઈ અંશ નથી, અને આત્મામાં અનંત શાંતિ વારે એમ જ વસી જાય, ક્યારેય પ્રગટ થાય. મુનિ દશા કેવળના એ પદ, એ પદની જ વારંવાર ભાવના કરે. એ પદ પ્રગટ થયું છે તો પણ વારંવાર એમાં વસવાની, દિન ને રાત એમાં જ વસવાની ભાવના કરી રહ્યા છે. અને કેવળ જ્ઞાને નથી જોતું, કેવળ જ્ઞાનની પર્યાયો પર જેની દ્રષ્ટિ પણ નથી. મારે કેવળ જ્ઞાન જોઈએ છે એવું પણ નથી. જે કેવળ જ્ઞાન લોકાલોક જાણે, લોકાલોક જાણવાની જેને પડી નથી, એ લોકાલોક જણાય તો ઠીક, એવું જાણવાની નથી પડી. કેવળ જ્ઞાન એટલે લોકાલોક, એવો અર્થ એ લોકાલોકને જાણવાની નથી પડી, પણ મારા સુખનું ધામ જે છે આત્મા, એ મને પ્રગટ થાય, એ પૂર્ણ પ્રગટ થઈ જાઓ અને એમાં હું પૂર્ણ રીતે વસી જાઉં, એ મારું આત્મપદ જોઈએ છે. પણ એક કેવળ જ્ઞાની પર્યાય, એક ગુણ, એ પર્યાય મારે એક પર્યાય નથી જોતી, પણ આખો આત્મા જોઈએ છે. કેવળ જ્ઞાન લોકાલોકને જાણવાની પડી નથી, જાણવાની નથી પડી, આત્મામાં વસવાની પડી છે. જૈનનું કેવળ જ્ઞાન જેને શું જોઈએ, એટલે કેવળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ નથી, આત્માની સાધના કરનારને કેવળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ નથી, આત્માના પૂર્ણ વિતરાગ પદ ઉપર દ્રષ્ટિ છે. મને વિતરાગી પદ પ્રાપ્ત થતા, એક આત્મા પ્રશાંત શાંતિમય જે આત્મા નથી, આત્માનું વિતરાગી પદ પ્રાપ્ત થા. એમાં કેવળ જ્ઞાન લોક જણાય કે ન જણાય એની કાંઈ પડી છે નથી, લોકાલક ન જણાય કે ન જણાય એનું કાંઈ નથી. મને એક વિતરાગી પદ, પૂર્ણ આત્મપદ પ્રાપ્ત થાય, એવી એની ભાવના છે. કેવળ જ્ઞાનની પડી નથી, વિતરાગ દશા પ્રગટ જોયું છે. આત્મદશા, આત્મામાં જ વસવાટ કરવાનું જેને પડ્યું છે, એ જ મને આત્મામાં વસી જાઓ. આ વિભાવ એ મારું સ્વરૂપ નથી, વિભાવ એ મારું રહેવાનું ઠેકાણું નથી, રહેવાનું મારું ઘર પણ નથી. મારું રહેવાનું સ્થાન આત્મામાં છે. આ તો પર છે, મારું પોતાનું સ્વઘર આત્મા છે. એ મારા સ્વરૂપમાં હું વસી જાઉં, મારે સ્વરૂપ જોઈએ છે. કેવળ જ્ઞાન નથી જોતું, કેવળ જ્ઞાન ઉપર એની દ્રષ્ટિ નથી. સ્વરૂપ આત્મા જોઈએ છે. શાંત સમુદ્ર એવો આત્મા આનંદથી ભરેલો, એવો શાંતિમય આત્મા પ્રગટ થાય, એની પરિણતિ પ્રગટ થાય. માતાજીની અમૃત વાણી स्वर्णपुरी अति